હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે આગળ જોવાના છીએ. બરાબર. તો આજનો આપણો ટોપિક છે. લાસ્ટ ટાઈમ તો આપણે જોયું હતું કે દાખલા જે આપણે ગુરુત્વીય પ્રવેગ છે એના આધારિત આપણે દાખલા જોયા હતા. હવે આગળ આપણે નેક્સ્ટ ટોપિક છે આપણું દ્રવ્યમાન અને વજન. એ છે ટોપિક. બરાબર. અને આપણે સમજીએ. પહેલાં આપણે સમજીએ દ્રવ્યમાન. દ્રવ્યમાન જે આપણે પહેલાં આપણે સમજી લઈએ છીએ કે દ્રવ્યમાન છે શું. બરાબર. પણ એનો આપણે કન્સેપ્ટ સમજી લઈએ અને દ્રવ્યમાનથી કઈ રીતે વજન થોડું રિલેટેડ છે. વજનને પછી સમજીશું. વજનનો કન્સેપ્ટ સમજીશું. પહેલાં દ્રવ્યમાનનો કન્સેપ્ટ સમજી લઈએ કે દ્રવ્યમાન છે શું. તો દ્રવ્યમાન, જેનું બીજું નામ છે દળ. દળ છે શું? તો કે દ્રવ્યમાન છે કે કોઈ પણ પદાર્થ છે, આપણી આજુબાજુ ગમે તમે વસ્તુ જુઓ, એની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને, જેની અંદર જથ્થો હોય, દ્રવ્યનો જથ્થો હોય, બરાબર, એનું શું કહેવાય? દળ કહેવાય. જેમ કે માર્કર ગમે એ વસ્તુની આપણે વજન કરીએ, દળ એનું માપીએ તો દળ આપણે 1 કિલો, 2 કિલો, 3 કિલો. તો જે કિલો છે, કિલોગ્રામ, એ શું છે? આ દળનો એકમ છે. બરાબર. તો કોઈ પણ પદાર્થ છે, તો માની લો કે આ બોક્સ છે, આ વસ્તુ છે, તમે એની અંદર જે દ્રવ્યનો જથ્થો સમાયેલો છે, આ જથ્થો હશે દ્રવ્ય, જેની અંદર જેટલા કણો સમાયેલા છે, પરમાણુ, એના જથ્થાને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ દળ. એ બધા જથ્થાને ભેગું કરી દો એટલે શું બની જાય? દળ બને છે. બરાબર. તો દળ અથવા દ્રવ્યમાન શું છે? તો એ છે દળ. શું છે? તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું દ્રવ્યમાન અથવા શું કહે છે? તેનું દળ કહે છે. તેનું દળ અથવા દ્રવ્યમાન કહે છે. હવે દ્રવ્ય છે, દળ છે, એનો એકમ છે કિલોગ્રામ. શું છે એનો એકમ? છે એકમ હે એનો. કયો એકમ હે એનો? એકમ હે દળનો. આપણે ખબર છે દળનો એકમ હે કિલોગ્રામ. શું છે? કિલોગ્રામ, જેને આપણે દર્શાવીએ કેજી. એનો એકમ શું છે? કિલોગ્રામ. રેડી? ઓકે. બીજું દળ છે એ શેનું માપ છે? એક વસ્તુ જે છે જડત્વ. જડત્વ મેં તમને શીખવાડ્યું હતું ગતિવાળા પાઠની અંદર. ગતિની ન્યૂટનના ગતિના નિયમોવાળા પાઠની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે જે આપણે 8મો પાઠ છે, તો એની અંદર જે મેં તમને સમજાવ્યું કે દળ છે શેનું માપ છે? જડત્વનું માપ છે. જડત્વ એટલે શું? કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, એનો ગુણધર્મ એવો હોય કે એ પોતાની સ્થિતિને જાળવી રાખે. કારણ કે આપણને ગમે વસ્તુ એને શું લાગે કે એની સ્થિતિ છે સ્થિર હોય છે. વાસ્તવમાં એની સ્થિતિ કેવી હોય છે? સ્થિર હોય છે. માની લો કોઈ વસ્તુ ગતિ કરી રહી, તો એને એવું લાગશે કે આ હું ગતિ કરી રહી છું, એ સ્થિતિ છે એના માટે સ્થિર સ્થિતિ છે. પણ જ્યારે કોઈ ગતિમાન વસ્તુને તમે સ્થિર કરવાનો ટ્રાય કરો, એની તમે સ્થિતિ બદલવાનો ટ્રાય કરો, ત્યારે જે વિરોધ કરે છે વસ્તુ, જે વસ્તુ વિરોધ કરે છે એ ગુણધર્મને કહેવાય એનું જડત્વ. સમજાવવાનું? જડત્વ કોને કહેવાય? કે કોઈપણ પદાર્થની તમે સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો ત્યારે સ્થિતિ બદલાવતી વખતે જ્યારે જે વિરોધ કરે એનું જડત્વ કહેવાય. હવે આ જડત્વ એ દ્રવ્યમાનના સમપ્રમાણમાં છે. માનો કે જેટલું દળ વધારે હશે કોઈ પણ પદાર્થનું, એટલું એનું જડત્વનો ગુણધર્મ એનો વધારે હશે, એટલું એની વિરોધ કરવાની કેપેસિટી, એની વિરોધ કરવાની શક્તિ વધારે હશે, જડત્વ એનું વધારે હશે. દળ જેટલું ઓછું હશે એનું જડત્વ એનું એટલું ઓછું હશે. સમજો, માની લો કોઈ વસ્તુ એ એક નાનું, તમે એક નાની બાઇક લઈ લો. બરાબર. બાઇકને તમે 2 જણા ધક્કા મારો રહો, બાઇકનું દળ ઓછું છે, તમે બાઇકને ફટાફટ ધક્કા મારશો તો બાઇક સ્થિર છે. સ્થિરમાં તમારે ગતિમાં લઈ જવું છે. તમે ગતિમાં લઈ જવા માટે ધક્કો મારશો તો ધક્કો મારવાથી બાઇક ધીરે ધીરે ગતિમાં આવશે. શરૂઆતમાં તો વિરોધ કરશે, શરૂઆતમાં તમારે થોડો વધારે ધક્કો મારવો પડશે, બહુ ધક્કો મારવો પડશે, વધારે બળની જરૂર પડશે. હવે તમે બીજું હવે સમજો કે જ્યારે તમે ટ્રકને તમે 2 જણા ધક્કો મારવાનું કરો, ટ્રક હલશે? ના, નહીં હલે. બાઇક તો હલી જાય. આપણે 2 જણા ધક્કો મારી ટ્રક હલાવવાનો ટ્રાય કરો, હલશું? નહીં હલે. કેમ? કારણ કે ટ્રકનું દ્રવ્યમાન વધારે છે, ટ્રકનું જડત્વનું ગુણધર્મ વધારે થશે. ટ્રકે હું સ્થિર છું તો સ્થિર જ રહીશ.
બરાબર. પણ પછી તમે હાંકો એટલે પછી તો એ તો પાછળ ધક્કો નહીં, પણ ટ્રક હાંકો એટલે તો ગતિમાં આવી જાય. પછી તમે ગતિમાં માન લો કે બાઇક ગતિમાં આવે, બે જણા રોકવાનું ટ્રાય કરશે, ગતિમાં હે તમે સ્થિર એની સ્થિતિ બદલવા ટ્રાય કરો છો, બાઇક વિરોધ કરશે, નહીં કરે નહીં પણ કરશે, પણ તમે બે જણાથી એને ઊભું રાખશો. પણ હવે ટ્રક આવે રહ્યું તમે બે જણાથી ઊભું રાખવાનો ટ્રાય કરશો, ઊભું રહેશે નહીં રહે. કેમ? કારણ કે એનું દળ વધારે છે. તો મેઇન દળ છે જડત્વનો ગુણધર્મ. જડત્વના સમપ્રમાણમાં હોય, જેનું દળ જેટલું વધારે એનું એટલું જડત્વનું વધારે. જડત્વ એટલે શું? કોઈ પણ પદાર્થ છે એની સ્થિતિ એ બદલશે નહીં, બદલવા સામે વિરોધ કરશે, વિરોધને જડત્વ કહેવાય. બરાબર. તો આપણે કહીએ કે દ્રવ્યમાન એ જડત્વના સમપ્રમાણમાં હોય છે, એવું લખી શકાય. બરાબર. તો આપણે લખી શકીએ. તો આ થઈ ગયું આપણું દળ. હવે દળ એવી વસ્તુ છે કે દળ હંમેશા કેવું હોય? અચળ હોય. દ્રવ્યમાન શું છે? દ્રવ્યમાન કહીએ કે બીજું એને કહીએ દળ. દળ એ વસ્તુ જે અચળ છે. અચળ મતલબ કે ક્યારે બદલાય નહીં. મતલબ કે તમે ગમે જગ્યાએ જાશો, દળ કદી બદલાશે જ નહીં. તમે અહીંથી ચંદ્ર પર જાઓ, મંગળ ઉપર જાઓ, બીજા કોઈ ગ્રહ ઉપર જાઓ, ગમે જગ્યાએ જાઓ, દળ કદી બદલાશે નહીં. 2 કિલો તમે અહીંથી ચોખા લઈને જાઓ, ગમે ગ્રહ ઉપર જાઓ, ગમે જગ્યાએ જાઓ, 2 કિલો જ રહેશે. 2 કિલોથી કંઈ વધી નહીં જવાના, કંઈ ઘટી નહીં જવાના. ખાઈ જાઓ તો પછી વધી જાય, ઘટી જાય એ વાત અલગ. ખાઈ જશો એ અલગ વાત છે. પરંતુ તમે ગમે જગ્યાએ જાશો તેનું દળ છે, કોઈ પણ વસ્તુ છે એનું દળ છે, દ્રવ્યમાન છે, સેમ રહેશે, બદલાશે નહીં. આ વસ્તુ ફિક્સ રાખવાની, મગજની અંદર ઘુસાડી દેવાનું કે દળ કદી બદલાય નહીં, દ્રવ્યમાન બદલાય નહીં. બરાબર. આટલી વસ્તુ સમજી જઈએ. તો આ હતું આપણે દળનો કન્સેપ્ટ, દળ વિશે સમજાય. હાલાકી આ પહેલા પાઠની અંદર આવે છે, પણ મેં લગભગ હજી ચલાવ્યો નથી, ચલાવી દઈશ ત્યારે સમજીશ. ઓકે. તો આ હતું આપણે દ્રવ્યમાન. હવે આપણે બીજો કન્સેપ્ટ સમજવાનો, વજન, જે આનાથી થોડો રિલેટેડ છે. આપણે માપવા જઈએ, આપણે ગમે જગ્યાએ જઈએ તો આપણે શું કહીએ કે ચલો વજનમાં આપીએ. તો વજન અને દ્રવ્યમાન બંને વચ્ચે શું સંબંધ છે આપણે જોઈએ. ચલો સમજીએ. આપણે વજન બોલીએ છીએ, પણ વાસ્તવમાં વજન નહીં, આપણે દળ બોલવું જોઈએ. કે મારું દળ છે 10 કિલો, પણ આપણે શું બોલીએ? વજન બોલીએ. કેમ વજન બોલીએ એ સમજીએ. તો વજન એટલે શું? તો વજન એવી વસ્તુ છે, વજન જેને ઇંગ્લિશમાં કહેવાય વેટ, ઓનલાઈન કહેવાય માસ, એટલે દ્રવ્યમાન. વજન. હવે વજન એ શું હોય? તો વજન એ વસ્તુ છે જેને કંઈ નહીં, જે પૃથ્વી છે ને, પૃથ્વી શું કરે? પૃથ્વીનું કામ એ ગમે વસ્તુને આકર્ષવાનું, ગુરુત્વાકર્ષણ બળ એ લાગે તો પૃથ્વી માનલો માર્કને આકર્ષે છે. જેટલા બળથી આકર્ષે ને એ આનું વજન. સમજાણું? વજન શું? વજન કશું નહીં, જે આપણું ગુરુત્વાકર્ષણ બળ હતું ને એને નામ આપી દીધું વજન. પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ પદાર્થ ઉપર લાગે, જેટલું બળ લાગે એનું વજન કહેવાય. સિમ્પલ કન્સેપ્ટ, કશું જ નહીં. આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણ્યા હતા, તો કોઈ પણ પદાર્થ પર લાગતું જે પૃથ્વી દ્વારા જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એનું વજન કહેવાય. તો આ તો પૃથ્વી ઉપર થયું. તમે બીજા કોઈ ગ્રહ ઉપર જો, ધારો કે મંગળ ઉપર જો, તો મંગળ ગ્રહ દ્વારા કોઈ પણ વસ્તુ પર લાગતું બળ એ કેટલા બળથી ખેંચે એનું વજન કહેવાય. મંગળ ગ્રહ ઉપર વજન કહેવાય. બરાબર. વજન એનું મંગળ ગ્રહ ઉપર, જે મંગળ ગ્રહ જેટલા બળથી ખેંચશે એ એનું શું થઈ જાય છે? વજન. ઓકે. તો વજન વિશે સમજીએ. વજન શું છે? તો કે પદાર્થ પર પૃથ્વી દ્વારા, પૃથ્વી પણ આવી શકે, બીજો કોઈ ગ્રહ પણ આવી શકે. બરાબર. કારણ કે તમે બીજા કોઈ ગ્રહ પર જાઓ તો બીજો ગ્રહ પણ આવી શકે. પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતા, હા, દળની અંદર એક વસ્તુ યાદ આવે, દળને એમ વડે દર્શાવીએ આપણે. બરાબર. એમ લાગતા, સ્મોલ એમ પણ દર્શાવી શકે. લાગતા બળને, પૃથ્વી દ્વારા લાગતા બળને શું કહીએ છીએ? એનું વજન કહીએ છીએ. વજનને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો વજન, પહેલાં મને આપણે વજનને આપણે સૂત્ર કેવી રીતે બનાવી શકું? વજનનું આપણે સૂત્ર બનાવીએ એ રીતે ખાલી તમે જોજો કે મેં શું કીધું? ગુરુત્વાકર્ષણ બળ જ છે. તો આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું થશે આપણું? F બરાબર G, બરાબર, G
એમ એટલે પૃથ્વીનું દળ. માની લો કે મારી માર્કનું દળ એ નાનું એમ, નાનું એમ છેદની અંદર માની લો કે બંને વચ્ચેનું અંતર એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું r², સપાટી ઉપર જ પડ્યું. તો આ થઈ ગયું મને બળ. કેટલું બળ લાગે છે? આ હે આપણું વજન. મેં કીધું કે આ ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કોઈપણ પદાર્થ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ છે. મેં આને નામ આપ્યું વજનનું. તો હવે હું આ એફની જગ્યાએ શું લખીશ? ડબલ્યુ લખીશ. શું લખીશ? ડબલ્યુ બરાબર. મને એક વસ્તુ કહો કે આ ભંચે જોયેલા GM/r². આ કઈ વસ્તુ? પાછળનો લેક્ચર યાદ કરો. અને શું કહેવાય સર? આ તો આપણું જી હે, સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ. પૃથ્વી દ્વારા પદાર્થ પર જે બળ લાગે છે એના કારણે પદાર્થ પર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે ગુરુત્વીય પ્રવેગ મુક્ત પતન દરમિયાન થાય છે. તો આ તો જી થઈ ગયો. તો હવે જોજો હું આની જગ્યાએ શું લખી દઉં છું? જી લખી દઉં. શું લખી દઉં? જી. આ પહેલો એમ તો આમ ને આમ અને મેં જી અહીં કરી લખી. તો શું થઈ ગયું? ડબલ્યુ બરાબર mg. તો પદાર્થનું વજન એ કોના બરાબર થશે? mg બરાબર થશે. બરાબર. અથવા તમે આવી રીતે પણ સમજી શકશો કે આપણને ખબર છે વજન એટલે શું? કે પૃથ્વી દ્વારા લાગતા બળને શું કહે છે? વજન કહે છે. આ કોઈ પદાર્થ છે, પદાર્થનો આપણું ગુરુત્વીય પ્રવેગ ખબર છે કે પદાર્થનો ગુરુત્વીય પ્રવેગ કેટલો છે? નીચે પડશે એનો ગુરુત્વીય પ્રવેગ છે જી એનો ગુરુત્વીય પ્રવેગ છે. પદાર્થનું જો દળ m છે, પદાર્થનું દળ કેટલું હોય? m છે. હવે આપણે ન્યૂટન ગતિનો નિયમ છે બરાબર, ગતિના નિયમ મુજબ આપણે શું લખી શકીશું? F બરાબર m GM એ લખી શકીએ. m એ લખતા ને આપણે m એ આઈકન શું છે? પ્રવેગ શું છે? ગુરુત્વીય પ્રવેગ g છે. તો F બરાબર mg. તો આપણું શું થઈ જશે? આ વસ્તુ તો સેમ જ થઈ ને. આ લખો કે આ લખો. હવે આને આપણે નામ આપી દીધું કે જે બળ લાગે છે એ આપણું વજન છે. તો W લખશું. W બરાબર mg. શું થઈ ગયું? W બરાબર mg. તો વજનનું સૂત્ર શું થશે? W બરાબર mg. વજન કોના પર આધાર રાખે છે? દળ ઉપર આધાર રાખે છે અને ગુરુત્વીય પ્રવેગ ઉપર પણ આધાર રાખે છે. હવે વજન એક રાશિ, એવી એક સદિશ રાશિ છે. કારણ કે છે તો એ બળ કેવી રાશિ? સદિશ રાશિ છે. તો કઈ દિશામાં લાગે? તો નીચેની દિશામાં. દિશા યાદ રાખજો, નીચેની દિશામાં. કારણ કે બળ નીચેની દિશામાં લાગે ને તો આની દિશા કઈ? નીચેની દિશા. રાઈટ. ચલો તો આપણે આગળ સમજી લઈએ. તો પૃથ્વી દ્વારા લાગતા બળને આપણે શું કહીએ છીએ? વજન કહીએ છીએ. બીજું વજનને શેના વડે દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. બરાબર. પછી વજનને W વડે દર્શાવવામાં આવે છે. પછી વજનને નીચેના સૂત્ર મુજબ દર્શાવી શકાય છે. કયું નીચેનું સૂત્ર? તો આપણને ખબર છે W બરાબર mg. બરાબર. બીજું વજનનો એકમ. તો વજનનો એકમ અને કહું વજન શું છે? બળ જ છે. તો બળનો એકમ શું થાય? ન્યૂટન. તો વજનનો એકમ પણ ન્યૂટન. તો વજનનો એકમ શું છે? વજનનો એકમ ન્યૂટન. ન્યૂટન છે. બરાબર. તો વજનનો એકમ શું છે? ન્યૂટન છે. હવે વસ્તુ શું કે વજન એવી વસ્તુ છે કે વજન ક્યારે અચળ હોતું નથી. વજન બદલાય છે. કેમ બદલાય છે? વજન બદલાય છે કેમ? કારણ કે વજન છે એ તમે કોઈ આ ગ્રહ ઉપરથી બીજા કોઈ ગ્રહ ઉપર જાઓ, સમજો એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ જાઓ. હવે તમે અહીંયા જશો તો અહીંયા કને શું થશે? વજન એટલે શું? કોઈ પણ પદાર્થ દ્વારા જે ખેંચે, જે બળ લાગે એ ખેંચે. હવે તમે શું મૂકશો? GM/r². તો તમે GM એ તો તમારું શું ઓલું આવી રીતે લખશો. તમે સમજો વજન બરાબર આવી રીતે ઘડી યાદ કરવાની જરૂર નહીં. આમ સમજી લો W બરાબર mg. હવે જો m તો બધા માટે સેમ છે કારણ કે દ્રવ્યમાન કદી બદલાય નહીં, પણ g તો બદલાય ને. ગુરુત્વ પ્રવેગ ચંદ્ર પર જશો, ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ બીજો હશે કારણ કે જો g બરાબર શું થશે? આપણને ખબર છે જીનું સૂત્ર G બરાબર GM/r². તો બીજા કોઈ ગ્રહ ઉપર જશો તો એનું દળે બદલાશે અને ત્રિજ્યાએ બદલાશે. દળ અને ત્રિજ્યા બદલાશે તો જીનું મૂલ્ય બદલાશે. જીનું મૂલ્ય બદલાશે તો વજનનું મૂલ્ય બરાબર. તો આ જે વજન છે જીના મૂલ્ય પર આધાર રાખે છે, ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે. ગુરુત્વ પ્રવેગ બદલાવ, G બદલાવ, W બદલાવ, વજન બદલાવ.
બરાબર. ચલો, તો આ થઈ ગયું આપણું વજન. તો વજન અને દળ વચ્ચે એટલો સંબંધ છે કે દળ છે કદી બદલાય નહીં. તમે અહીંથી અહીં જશો ગમે એ જગ્યાએ દળ સેમ રહેશે, પણ વજન એ જીના મૂલ્ય સાથે બદલાય છે. ઘટે ખરી, વધે ખરી. બરાબર. તો આ થઈ ગયું વજન. વજનનો એકમ ન્યૂટન, એને ડબલ્યુ વડે દર્શાવે છે. એનું સૂત્ર છે ડબલ્યુ બરાબર mg. પૃથ્વી દ્વારા લાગતા જે બળ, પૃથ્વી દ્વારા બીજો કોઈ ગ્રહ હોય તો એના દ્વારા લાગતા જે બળ હોય છે એને જ આપણે ગુરુત્વાકર્ષણ બળ હતું એને જ આપણે નામ આપી દીધું વજન. બરાબર. તો આ થઈ ગયું આપણું વજન. હવે જો પૃથ્વી ઉપર વાત કરીએ આપણે, તો હવે આ તો વાત થઈ ગઈ. હવે તમે એમ કહો કે સર અમે વજન માપવા જઈએ છીએ, તો અમે તો વજન કહીએ, અમે તો ક્યારેય એવું કીધું નહીં કે હું દળ માપવા જાઉં. આપણે ગમે જઈએ કહીએ કે શું કરાવો છો, તો વજન માપવા જઈએ. તો વજન માપવા જઈએ તો આપણે વજન માપી દઈએ. તમે તો વજનને તમે જો એનો એકમ કયો હોય છે, મને ખાલી એકમ કયો હોય છે, તો એનો એકમ હોય છે કિલોગ્રામ. કયો એકમ હોય છે? કિલોગ્રામ. હવે તમે કહો વજનનો એકમ તો ન્યૂટન ને, એટલે કિલોગ્રામ કહેते हैं. તો આની અંદર સમજો કન્સેપ્ટ શું છે. કન્સેપ્ટ એવી વસ્તુનો છે કે આની અંદર કેવું, જે મશીન હોય ને આપણી મશીન, એ મશીન તો વાસ્તવમાં તો વજન જ માપે. મશીન શું માપે છે? મશીન વજન માપે છે. પણ એ વજન માપીને શું કરે? કહું વજન માપે અને એ વજનને એ ફેરવી દે દળની અંદર. વજનને ફેરવી દે દળની અંદર. કઈ રીતે ફેરવે ખાલી સમજો. હવે સમજો, મને માન લો કે માને ખબર છે કે મારું પૃથ્વીનું, તમને ખબર છે પૃથ્વીનું ઓલું શું છે? પૃથ્વીના જીનું મૂલ્ય કેટલું? 9.8 છે ને. પૃથ્વીના જીનું મૂલ્ય કેવું હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. જે બધી જગ્યાએ આપણે મીટર સેકન્ડ સ્ક્વેર, જે બધી જગ્યાએ આપણે સેમ જ માનીએ છીએ. ધ્રુવો અને વિષુવવૃત્ત પર ફરક છે, એ પછી તમને થોડુંક એનું કન્સેપ્ટ પછી સમજાવું. પહેલાં સમજી લો. માની લો પૃથ્વી પર બધી જગ્યાએ શું હોય? જીનું મૂલ્ય સેમ. એ અત્યાર માટે ગણી લો, બરાબર? અત્યાર માટે ગણી લો. આમ અલગ અલગ ખબર છે. ધ્રુવ પર તમે વિષુવવૃત્ત પર જાશો, જીનું મૂલ્ય થોડું ઘટશે. કેમ ઘટશે એ બી ખબર છે. તો આ તો જીનું મૂલ્ય થઈ ગયું. માન લો બધી જગ્યાએ સેમ. પૃથ્વી ઉપર જીનું મૂલ્ય આ છે, ખબર છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ જીનું મૂલ્ય. અને હવે મને ખબર છે કે મારું વજન એ માન લો, ખાલી હું તમને સમજો 10 કિલો. હાલાકી રિયલમાં નહીં, પણ ખાલી સમજો 10 કિલો. એટલું માન લો, ખાલી 10 કિલો વજન. હવે હું વજન કાંટામાં ચડ્યો, તો વજન કાંટો છે ને એ મારું વજન જ માપશે. એ મારું વજન બતાવશે. કેટલું વજન બતાવશે? કહો એ મારું વજન બતાવશે 100 ન્યૂટન. સોરી 98 ન્યૂટન. કેટલું? 98 ન્યૂટન. તો મન તો એની અંદર 98 કિલો બતાવતું નહીં. મન તો એની અંદર 98 કિલો બતાવે ના. મને એની અંદર શું બતાવે? મને એની અંદર બતાવશે કેટલા કિલો? મને એની અંદર બતાવશે 10 કિલો. હવે આ બતાવે કઈ રીતે? તો એ છે ને વજન કાંટો શું કરશે? વજન માપશે. અને વજન કાંટાની અંદર ફિક્સ હશે કે વજન કાંટો, આપણે સૂત્ર ઉભા રહો, સૂત્ર યાદ કરો ખાલી, ડબલ્યુ બરાબર mg. બરાબર mg. હવે મારે એમ આમાંથી ગોતવું હોય તો હું શું કરીશ? આ જીને બરાબરની આ બાજુ લઈ જઈશ. તો m બરાબર ડબલ્યુ, આ જી ગુણાકારમાં આવી જતો રહેશે, ભાગાકારની અંદર આવી જશે. તો ડબલ્યુ છેદની અંદર જી. તો જે ડબલ્યુ હશે પહેલાં શું કરશે? ઈર્યું વજન માપશે. એ વજનને ઈર્યું શું કરશે? જી વડે ભાગી નાખશે અંદરને અંદર. એટલે કે અંદર કંઈ આમ ભાગતા નહીં, ભાગાકાર કરે ને એવી રીતે મશીન જ હોય. મશીન શું કરે? અંદર ડબલ્યુને જી વડે ભાગે અને તમને તમારું દ્રવ્યમાન બતાવે. પણ આપણે તો શું કહીએ? આપણે વજનમાં, આપણે હંમેશા એમાં કહીએ કે વજન કરાવવા ગયું હતું. કારણ કે મશીન તો વજન જ માપે વજન. પછી 1 મિનિટ બરાબર. વજનની દિશા હું કહેવાનું ભૂલી ગયો. વજનની મેં દિશા કીધી હતી ને. વજનની દિશા કઈ હોય છે? નીચેની દિશા હોય. એટલા માટે વજન કાંટો તમે માથે ચડો. તમારા માટે વજન કાંટો માથે લેશો તો તમને કદી બતાવશે નહીં. સમજો ને? તમે વજન કાંટો માથે લો ના, તમે વજન કાંટા માથે ચડો. તમારું બળ, ધારો કે આ વજન કાંટો હોય એના માથે તમે ચડ્યા, તો એના માટે ચડ્યા તો પૃથ્વી દ્વારા નીચેની દિશામાં બળ લાગે ને એટલે વજન કાંટો માપે. તમે માથે લઈને જશો તો પછી તમને એ ના માપે. એ માપી જ ના કે તમે માથે ચડશો તો માપશે. ચાલો, દિશા યાદ રાખે. નીચેની દિશામાં વજનની દિશા કેવી હોય છે? નીચેની દિશામાં કાંઈ ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં લાગે છે. ચલો, તો આવી રીતે હવે શું કરશે? ડબલ્યુને જી વડે ભાગશે ને તમને તમારું દ્રવ્યમાન બતાવશે. તો એને માપ્યું તો 98 ન્યૂટન, પણ હવે એને ખબર છે કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ એને ખબર છે કે 9.8 જ છે. એ યાદ જ રાખશે. એ હંમેશા ગમે એ કિંમત આવશે એને શું કરશે? 9.8 વડે ભાગી નાખશે. હવે આને તમે 9.8 વડે ભાગશો એટલે જવાબ કેટલો આવશે? 10 કિલોગ્રામ. તો તમને કાંટાની અંદર બતાવશે 10 કિલો. ખબર પડી? માપે તો એ વજન જ છે, પણ એ શું કરશે? દર વખતે 9.8 વડે ભાગી દેશે. માની લો કે અહીંયા કને આવતું હોય
980 આવતું હોય, બરાબર. 980 ન્યૂટન બતાવતું હોય, માપતું હોય, તો એને શું કરશે? 9.8 વડે ભાગશે. 9.8 વડે ભાગશે એટલે જવાબ આવી જશે 100. તો અહીંયા કંઈ તમને કાંટાની અંદર બતાવશે 100 kg. ખબર પડી? આ રીતે કામ કરે. પણ હવે તમે આનો આ વજન કાંટો હોય ને કોઈ બીજા ગ્રહ ઉપર લઈ જશો તો આ એક મૂલ્ય બદલાઈ જશે. એક મૂલ્ય બદલાઈ જશે. થશે કેવું જોજો, ખાલી તમે સમજો. અહીંયા કને મારું વજન છે ને મને અલગ જ બતાવશે, કારણ કે એ મશીનને દર વખતે ફિક્સ જ કર્યું કે 9.8 વડે જ ભાગશે, કારણ કે એને ખબર કે હું પૃથ્વી ઉપર જ છું, મને કોઈ બીજો કોઈ લઈ જવાનું નહીં. પણ આપણે બીજા ગ્રહ ઉપર લઈ ગયા માની લો. હવે તમે બીજા ગ્રહ ઉપર લઈ ગયા તો બીજા ગ્રહની અંદર થશે કેવું? માન લો મારું વજન 10 કિલો, તો અહીંયા કને છે ને મારું વજન બદલાઈ જશે. મારું વજન બદલાઈ જશે. કેમ બદલાઈ જશે? કારણ કે ખબર है કે વજન એ શું है? તો કે સર વજન એ શું है? વજન બરાબર mg, w બરાબર mg. બીજા કોઈ ગ્રહ ઉપર જઈશ તો જીનું મૂલ્ય આ તો સેમ રહેશે, ખબર આ તો સેમ જ રહેશે, આ તો કદી બદલે નહીં. જીનું મૂલ્ય બદલાઈ જશે. જીનું મૂલ્ય માની લો ઘટે છે, માની લો શું હોય? ઘટે. તમને ખબર છે કે મારું પૃથ્વી પર વજન કેટલું આવ્યું હતું? પૃથ્વી પર મારું વજન આવ્યું હતું 98 મીટર. માની લો જીનું મૂલ્ય ઘટે, ઘટીને માની લો કે હું ગણી લઉં 98 ના અડધા કેટલા થાય? 2 ચોકો 8, 2 9 8 49 થાય ને. તો માની લો જીનું મૂલ્ય ઘટી જાય, બરાબર? ઘટી જાય અને મારું વજન જો જીનું મૂલ્ય ઘટશે, આ તો સેમ રહેશે. જીનું મૂલ્ય ઘટી લો, માની લો મારું વજન આવ્યું બીજો ગ્રહ પર 49 ન્યૂટન આવ્યું. 49 ન્યૂટન આવ્યું, કારણ કે અહીંયા તો શું હોય? ગ્રહ બદલાઈ ગયો. ગ્રહ બદલાઈ જાય તો મારું વજન બદલાઈ જશે. હવે આ શું કરશે? આના અંદર તો ફિક્સ જ છે. શું ફિક્સ છે? કે એને કેટલા વડે ભાગવાનું? 9.8 વડે ભાગવાનું. તો આને જે 9.8 વડે ભાગશે ને તો જવાબ કેટલા આવશે? 5 કિલો. હવે મારું વજન તો 5 કિલો હે ને, મારું વજન 10 કિલો. તો ખબર પડે? એ ગમે એ જગ્યાએ જાશો એને મગજની એના અંદર મશીનની અંદર ફિક્સ જ છે કે 9.8 વડે ભાગવાનું. અને બીજા ગ્રહ પર લઈ જશો અહીંયા કને તમારું વજન જ બદલાઈ જશે. કેમ વજન બદલાશે? કારણ કે જીનું મૂલ્ય બદલાય ને, અને એ ગુરુત્વાકર્ષણ બદલાઈ ગયું ને. સમજો હું શું કહું? ગુરુત્વાકર્ષણ એ બદલાઈ ગયું. ગ્રહ માન લો ચંદ્ર નાનો હોય, ચંદ્ર નાનો તમારું જીનું મૂલ્ય ઘટશે. જીનું મૂલ્ય ઘટશે તો તમારું વજન જ ઓછું આવશે. વજન જે આવશે એને 9.8 વડે ભાગશે ને, એને 9.8 વડે ભાગશે અને તમારું વજન 5 કિલો બતાવશે. 5 કિલો તો હે જ બરાબર. તો વજન ઘટાડવા માટેની એક સિમ્પલ ટ્રીક એ બીજા ગ્રહ પર જતું રહેવાનું. તમારું વજન કાઢવું લઈને તમારું વજન ઘટી જાય. વધારવું હોય તો પાછું જવાનું, અથવા એવા ગ્રહ પર જવાનું જે ગુરુત્વાકર્ષણ વધારે, વજન વધી જશે. બરાબર. એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં. રિયલ નહીં હોતું, પણ આ તો ખાલી વજનના મશીનની અંદર થોડી ખામી આવી ગઈ. બાકી રિયલમાં વજન વધે ઘટે નહીં, કારણ કે દળ કેવું છે? અચળ. વજન બદલાય, દળ બદલાય. ઓકે.